સિટી લાઇટ વિસ્તારમાં બે વોચમેનો વચ્ચે ગર્લફ્રેન્ડને લઈને મસ્તીમાં થયેલા ઝઘડામાં ઉશ્કેરેલા એક વોચમેને બીજાને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। જે મામલે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી હત્યારા વોચમેનને ઝડપી પાડ્યો છે। ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટી લાઇટ રોડ પરના નવમંગલ કોમ્પ્લેક્સમાં રહેતા 22 વર્ષીય અનિલ યાદવ મૂળ યુપીનો વતની છે। હાલમાં તે નવમંગલ કોમ્પ્લેક્સમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે। તેમની સાથે તેનો 10 વર્ષ જૂનો મિત્ર બીજુ ગુમાન ઠાકોર જે મૂળ એમપીનો વતની છે તે મહારાજા આર્કેડના પાર્કિંગમાં વોચમેન તરીકે ફરજ બજાવી હતી। દરરોજ રાતે તેઓ સાથે જમતા હતા અને ગતરોજ રાત્રે 11 વાગે નશામાં અનિલ, બિરજુ અને ઉમેશ ત્રણેય મિત્ર મહારાજા આર્કેડમાં બિરજુની ઓફિસમાં જમવા માટે બેઠા હતા। ત્યારે ત્રણેય મિત્રો મજાક મસ્તી કરતા હતા। જેમાં અનિલ યાદવે મજાક મસ્તીમાં બિરજુને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછ્યું હતું, જેથી બિરજુએ વાત પડતી મૂકવા કહ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ અનિલે બિરજુ અને તેની ગર્લફ્રેન્ડ વિશે મજાક મસ્તી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી દરમિયાન બીજુ એકદમ ઉશ્કેરાઈ જઈ તું મારી ઓફિસમાંથી નીકળ તેમ કહેતા અનિલ ઓફિસમાંથી નીકળી મહારાજા આર્કેડના પાર્કિંગમાં ગયો હતો, જ્યાં તેણે બિરજુને એલફેલ ગાળો આપી તારમાં દમ હોય તો ઓફિસમાંથી બહાર આવ તેમ કહી હંગામો મચાવ્યો હતો। જેથી બિરજુ અનિલ પાસે આવતા અનિલે તેની પાસેનો લોખંડનો સળિયો બિરજુના માથામાં મારી દેતા તે લોહીલોણ હાલતમાં થઈ જવા પામ્યો હતો। આખરે બિરજુએ તેની પાસેનું ચપ્પુ કાઢી અનિલને પેટના ભાગે તથા હાથના ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી દેતા તેનું મોત નીપજવા પામ્યું હતું। આ બનાવ અંગે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી અને હત્યારો ઇજાગ્રસ્ત હોય તેથી હત્યારા આરોપી બિરજુને હોસ્પિટલમાંથી રજા મળતા ઉમરા પોલીસે આજે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।